સુપ્રસિદ્ધ યાત્રાધામ ગड्डाમાં આવેલ ઘેલો નદી ઉપર અક્ષરઘાટ બનાવેલ છે જે અક્ષરઘાટ પર પુલ આવેલો છે પરંતુ પુલ પર સેફટી દિવાલ ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેમજ અગાઉ અનેક અકસ્માતો સર્જાયા છે। આ પુલ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પુલ પર સેફટી દિવાલ બનાવવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। ગड्डा શહેરમાં બીએપીએસ મંદિરની બાજુમાં ઘેલો નદી પર તંત્ર દ્વારા અક્ષરઘાટ બનાવવામાં આવ્યો છે અને આ અક્ષરઘાટ પર પુલ બનાવેલ છે જે પુલ પરથી શહેરમાં આવવા તેમજ સામાકાંઠા, ઢસા રોડ, અડતાળા રોડ, ગઢાળી રોડ તરફ જવા માટે તેમજ શહેરમાં આવેલા બંને મંદિરોએ જવા માટે આ પુલ પરથી વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવું પડે છે ત્યારે આ પુલ બનાવેલ છે પરંતુ પુલ પર સેફટી દિવાલ બનાવેલ નથી જેથી વાહન ચાલકોને અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવે છે। તેમજ આ પુલ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી જેથી પુલ પરથી રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ અકસ્માતો પણ સર્જાય છે ત્યારે પુલ પર તાત્કાલિક સેફટી દિવાલ બનાવવામાં આવે તેમજ પુલ પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। મારું નામ અજય ઝાલા, સ્થાનિક ગરડા। અજયભાઈ, અક્ષરઘાટ ઉપર જે પુલ છે પણ કંઈક ને કંઈક સેફટી દિવાલ નથી, કેવી તકલીફ તમને પડે છે, શું સમસ્યા છે? ગરડા અને સામાકાંઠા વિસ્તારને જોડતો જે મધ્યમાં જે પુલ આવેલો છે ત્યાં રોજ હજારો માણસોની અવરજવર છે। વાહનો, મોટા વાહનો પણ એટલા ચાલે છે તેમજ રાત્રિ દરમિયાન પણ લોકોની અહીંયા અવરજવર રહે છે। સામાકાંઠા વિસ્તારમાં શિરવાણિયા વિસ્તાર, ઢસા રોડ, ગઢાળી રોડ તેમજ અલગ અલગ વિસ્તારના લોકો અહીંયાથી વાહન લઈ અને ચાલીને પણ ચાલે છે તો તેમની સેફટી માટે અહીંયા કોઈ રેલિંગ કે સેફટી દિવાલ છે નહીં અને ખાસ રાત્રિ દરમિયાન અહીંયા ચાલવામાં મુશ્કેલી પડે છે કારણ કે કોઈ પણ પ્રકારની લાઇટની વ્યવસ્થા નથી અને અહીંયા જો વાત કરવામાં આવી ને તો મુખ્ય મંદિરો જે બે આવેલા છે, લાખો હરિભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવતા હોય, ગામડામાંથી પણ અહીંયાથી વાહન લઈને પસાર થતા હોય તો ખરેખર અહીં સેફટી દિવાલ કરવાની જરૂર છે અને લાઇટો નાખવાની જરૂર છે અને સવારમાં મંગળા આરતીમાં જે લોકો આવતા હોય તે રાત્રે અહીં અંધારામાં ચાલીને આવવું પડે છે એટલે ખાસ સ્ટ્રીટ લાઇટ અને સેફટી દિવાલ કરવાની જરૂર છે। ડાંગરમીત પ્રભાતભાઈ। મિતભાઈ, અક્ષરઘાટ ઉપર જે આ પુલ બનાવવામાં આવ્યો છે પણ કંઈક ને કંઈક સેફટી દિવાલ નથી, શું કહેશો? ગરડા નગરપાલિકા હદ વિસ્તારનો આ મુખ્ય પુલ છે જે આપણે સ્વામિનારાયણ મંદિર, પવિત્ર ધામ ગરડા સ્વામિનારાયણના બે મુખ્ય મંદિર આપણે ગરડામાં આવેલા છે એ છતાંય તે અહીંયા સ્થાનિકમાં આપણે બે નિશાળું અહીંયા એની બાજુમાં જ આવેલી છે। આ પુલને જોડતો સામાકાંઠાનો મુખ્ય પુલ છે, સામાકાંઠા જવા માટેનો અને અહીં શાક માર્કેટમાં આવવા માટેનો મુખ્ય પુલ છે। ગામજનોને અહીંથી અવારનવાર આવવાનું હોતું હોવાથી અહીંયા પ્રોટેક્શન દિવાલ નથી જેથી કરીને અગાઉ પણ વર્ષો પહેલા એક અહીંયા ફોર વ્હીલ હોતન અંદર ગયું હતું અને જાનહાની કોઈ લોકોને થઈ નથી અને અવારનવાર ટુ વ્હીલ ને એવું જતું રહેશે તો તાત્કાલિક ધોરણે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન દિવાલ કરે તો આ જાનહાની જે થાય છે એને આપણે અટકાવી શકીએ। નામ તમે? ચેતનભાઈ ત્રિવેદી, ગરડાનો સ્થાનિક રહેવાસી। ચેતનભાઈ, આ અક્ષરઘાટ ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે ને કંઈક ને કંઈક સેફટી દિવાલ નથી, શું કહેશો? આ પુલ બન્યા પછી કોઈ પણ પ્રકારની સેફટી દિવાલ બનાવવામાં આવેલ નથી જેના કારણે અગાઉ પણ ઘણા બધા અકસ્માતો થયેલા છે। અમુક જ્યાંથી પસાર થતા પ્રાણીઓ પણ આ નદીની અંદર પડેલા છે, અમુક વાહનોના પણ અકસ્માત થયેલા છે। તેમ છતાં પણ આ ઘણા લાંબા સમયથી રજૂઆતો અગાઉ લેખિતમાં કરેલ તેમ છતાં નગરપાલિકાનું તંત્ર પોતાની ઊંઘમાંથી જાગતું નથી અને આ પ્રોટેક્શન દિવાલ બનાવતું નથી। જો આ પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો અકસ્માતોને જે થઈ રહ્યા છે તે અટકાવી શકાય। ચેતનભાઈ, દિવાલ નથી, વાહન ચાલકોમાં કેટલો ભય શકાય અને કેટલા વાહનો પસાર થતા? આ પુલ ઉપરથી ઢસા, રાજકોટ સુધીનો ધોરીમાર્ગ સુધી જઈ શકાય। આ પુલથી ઘણા બધા અસંખ્ય વાહનો તે આ પુલ ઉપરથી પસાર થાય છે। જો આ પુલ ઉપરથી પ્રોટેક્શન દિવાલ કરવામાં ન આવે તો રાત્રિના સમયે અહીંયા કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ લાઇટ પણ નથી જેના કારણે અકસ્માતો થવાનો પૂરેપૂરો સંભવ રહેલ છે। શું કરવું જોઈએ? આ તાત્કાલિક આ પુલની પ્રોટેક્શન દિવાલ તાત્કાલિકપણે તંત્રને પોતાની ઊંઘમાંથી જાગીને પ્રજાહિત માટે કરવી જરૂરી છે।